That is my real connection to the life. That will helps me to understand the real motive of my life. Otherwise, I will be back with empty hand. દર વખતની જેમ ખાલી હાથ આए थे हम खाली हाथ जाएंगे, બસ હું એમ જતો રહીશ. પણ હું એ ન કરું, ભૂલ ન કરું, મારો ફેરો ફોગટમાં ન જાય. ખાલી હાથે આવવું એ જરૂરી છે. હું ખાલી હાથે જઈશ, પણ હું ભરેલો ભરેલો જઈશ. I will be total empty. અહીંયાથી બધી વસ્તુથી ખાલી થઈ જઈશ. અહીંયા મૂકી દઈશ મારા સંબંધો, મારું સુખ, મારા સગાઓ, મારી સમૃદ્ધિ, મારી સંપત્તિ, બધું અહીં મૂકી દઈશ. ખાલી એમ ખાલી થઈ જઈશ. હવે કશું નહીં રહે. અરે શરીરનો ભાર નહીં ઉપાડ્યું, એ પણ શું કામમાં આવશે? 60-70-80 વર્ષ થઈ ગયું, 90 વર્ષનું થઈ ગયું, ઘરડું થઈ ગયું, હવે કામમાં નહીં આવે તો પછી ચલો ને બદલી નાખીએ. એકલો મારો આત્મા લઈને પરમાત્મા તરફ જતો રહીશ. બધું જ અહીંયા મૂકી દઈશ, બધું જ. અને જ્યારે તમે સંપૂર્ણ ખાલી થાવ છો, અને ત્યારે જ તમે પરમાત્માથી ભરાઈ જાઓ છો. બીકોઝ પરમાત્મા wants, needs sufficient place to live in yourself. તમારી અંદર રહેવા માટે ઈશ્વરની જગ્યા તો કરવી પડશે ને. એટલે બધું ખાલી થશે ત્યારે જગ્યા થશે અને શૂન્ય થશે. ત્યારે એની અંદર શૂન્યત્વમાં પૂર્ણત્વ ભરાઈ જશે. જીવનનો તમામ અંધકાર દૂર થઈ જશે. પરમાત્મા તરફ મારો આત્મા જવાનો હશે તો મારો આત્મા પ્રકાશિત પ્રકાશિત થઈ જશે. બસ આ છે જિંદગીની યાત્રા. જે આ ધરતી પર આયા અને આંખોમાં બધા સ્વપ્ન આંજ્યાને જુદા જુદા વર્ષો સુધી જોયા. એ બધા સ્વપ્ન અહીં જ મૂકી દેવાના. આંખ બંધ થાય અને છેલ્લું સ્વપ્ન જોવાનું. અને સ્વપ્ન છે મારો હાથ ઝાલીને લઈ જશે શિવ મુને મૃત્યુ સુધી.